વંદે ગુજરાત. નમસ્તે દર્શક મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના પ્રોગ્રામમાં. આપ સૌ જાણો છો એ રીતે આજનો પ્રોગ્રામ આપણે સ્પેશિયલી ખાસ કરીને સુરક્ષિત માતૃત્વ આશ્વાસન એટલે માતાને સંપૂર્ણ સગર્ભા અવસ્થા દરમિયાન અને પ્રસૂતા અવસ્થા દરમિયાન કેવી સારવાર ગુણવત્તાસભર મળવી જોઈએ, જેને કારણે આપણે માતા મૃત્યુ દરમાં ઘટાડો લાવી શકીએ, એના માટેનો આ ખાસ પ્રોગ્રામ છે. આપણી જોડે સ્ટુડિયોમાં આજે ડૉક્ટર રાકેશ વૈદ્ય સાહેબ હાજર છે. તેઓ નાયબ નિયામક છે માતા અને બાળ આરોગ્ય સેવાઓના. આપની જોડે ડૉક્ટર રચના અમલિયાર છે, જે પ્રોજેક્ટ ઓફિસર છે માતા આરોગ્યમાં, અને અર્ચનાસિંહ બાઘેલ છે, જે પ્રોજેક્ટ ઓફિસર છે. એક સ્પેશિયલ પ્રોગ્રામ છે ભારત સરકારશ્રીનો જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ. અને હું ડૉક્ટર માનસી મણકીવાળા, કન્સલ્ટન્ટ મેટર્નલ હેલ્થ. આપ સર્વેનું આ પ્રોગ્રામમાં સ્વાગત કરું છું. પ્રથમ આપને જણાવ્યું એ પ્રમાણે આ પ્રોગ્રામ સ્પેશિયલી આપના માટે સુરક્ષિત માતૃત્વ આશ્વાસન એટલે શું, એના માટે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો હું ડૉક્ટર રાકેશ વૈદ્ય સાહેબને વિનંતી કરીશ કે આપને એક બ્રીફ આઈડિયા આપે કે સુરક્ષિત માતૃત્વ આશ્વાસન શું છે. સર પ્લીઝ. નમસ્કાર દર્શક મિત્રો. ખરેખર જેવી રીતે મેડમે વાત કરી, સુરક્ષિત માતૃત્વ આશ્વાસન એટલે સુમન એટલે સગર્ભા અવસ્થા દરમિયાન એવા નિવારી શકાય તમામ સગર્ભા બહેનો તેમજ નવજાત શિશુઓને જે પણ રોગ હોય યા એનો મરણ થતા હોય, જે પ્રિવેન્ટેબલ કોઝ ઓફ ડેથ હોય, એ તમામને આપણે અટકાવી શકાય એના માટે એક આ વિશેષ પહેલ છે, જેને આપણે સુરક્ષિત માતૃત્વ આશ્વાસન યા સુમન કહીએ છીએ. મિત્રો, આપ સૌ જાણો છો કે રાજ્યમાં માતા મરણ ઓર બાળ મરણ ઘટાડવા માટે ખૂબ જ સારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને એના પરિણામો પણ દેખાઈ રહ્યા છે. દાખલા તરીકે આપણો રાજ્યનો જે માતા મરણ છે એ ઘટીને દર 1 લાખ જીવિત જન્મે 75 થયો છે, જ્યારે બાળ મરણ છે 1000 જીવિત જન્મે 28 થયો છે. પણ એમાં પણ આપણે ખૂબ જ ઓછો કરાવવા માંગીએ છીએ. આ એક પહેલ છે સુરક્ષિત માતૃત્વ આશ્વાસન, જેથી આપણે સગર્ભા માતા ઓર બાળકને એક એવો આશ્વાસન આપીએ. એ આશ્વાસન કેવી રીતે આપી શકીએ? એમાં માનપૂર્વક ક્વોલિટી ગુણવત્તાસભર માતા ઓર બાળકને જે આરોગ્ય સેવાઓ આપવાની થાય છે, આપણી સંસ્થાઓમાં, સરકારી સંસ્થાઓમાં જે પણ સગર્ભા બહેનો, પ્રસૂતા બહેનો યા બાળકો આપણી સેવાઓ લેવા આવતા હોય, તે તમામ સેવાઓ એક સુનિશ્ચિત, એક સારો વાતાવરણ, સકારાત્મક અભિગમ સાથે એમને સેવાઓ મળે, જેથી કરીને પ્રિવેન્ટેબલ કોઝ ઓફ ડેથ આર જે માંદગીના જે કોઝ છે આપણે નિવારી શકાય અને શૂન્ય કરી શકાય. સાથે સાથે સેવાઓ ન મળવાના કારણે અમુક લાપરવાહી એ બિલકુલ કોઈ પણ લેવલે ચલાવી લેવાય નહીં. ઓર સાથે સાથે આપણે જે માંદગી હોય યા મરણ હોય એનો સંપૂર્ણ રેકોર્ડ ઓર એના કારણો શોધી ઓર એનો પુનરાવર્તન ના થાય ઓર એને રોકથામ માટે તમામ પ્રયત્નો કરવામાં આવે. એક એવો સકારાત્મક વાતાવરણમાં પ્રસૂતિનો અનુભવ થાય. અગાઉ મેં વાત કરી, નિવારી શકાય તેવા તમામ માતૃત્વ એવં નવજાત મૃત્યુ અને બીમારીઓની આપણે રોકથામ કરીએ. એટલે એને પણ આશ્વાસન આપીએ છીએ, જેથી કરીને સુરક્ષિત માતૃત્વ આશ્વાસન સુમન કાર્યક્રમ તરીકે ભારત સરકાર અને રાજ્ય સરકારની એક ખૂબ જ સારી પહેલ છે, જેના અંદર તમામ કાર્યક્રમો સગર્ભાવસ્થાઓ, બાળકોની સેવાઓને આવરી લેવામાં આવ્યા છે. સાથે સાથે આપણે જે ઉદ્દેશ કહીએ, જે ઉદ્દેશની વાત કરીએ, તો મેં વાત કરી કે ગુણવત્તાસભર તબીબી સેવાઓ ઓર એને સંદર્ભ સેવાઓ, એટલે જ્યાં જે સંસ્થામાં જે સેવાઓ મળતી હોય ઓર અગર એના કરતાં આગળ સેન્ટર પર આપણે સંદર્ભ સેવાઓ માટે મોકલવાનો હોય તો એને પહેલાંથી જાણ કરીએ. જાણ કર્યા પછી ત્યાંની સેવાઓ ગુણવત્તાસભર સુનિશ્ચિત કરવામાં આવે, ટેલિફોનિકલી જાણ કરવામાં આવે. તબીબી તજજ્ઞો યા બ્લડ સેવાઓ, ઓપરેશન માટે જે પણ સેવાઓ, એના માટે રિસ્પોન્સિબલ એન્ડ રિસ્પોન્સિવ સેવાઓ તરત મળવાપાત્ર થાય,
ये अपने खास अपनो उद्देश्य है। और आ काम माटे जन जागृति अभियान, सामुदायिक वलन और लोगों में जानकारी होवी જોઈએ कि सगर्भावस्था, प्रसूता माता और बाळको माटे खूब अपनी संस्थाओं में खूब सारी सेवाओं मળી रही है। तमाम अपना तज्ञों सेवाओं आपी रहा है। सगर्भा स्त्री, प्रसूता माता એને મેં વાત કરી કે 100% या માંદગી થઈ હોય या મરણ થયો હોય એના કારણો એને તારવી લેવાના और એના પછી આપણે જે એનું પુનરાવર્તન ના થાય એ આપણે આની સિસ્ટમમાં ઇન્ક્લુડ કરવામાં આવે છે। और કોઈપણને કોઈ મુશ્કેલી પડી હોય તો પ્રતિસાદ એમનો લેવામાં આવે છે। પછી એની કોઈ ફરિયાદ હોય તો એવી સિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે। છેક प्राथमिक आरोग्य केंद्र लेवल थी राज्य सरकार और केंद्र सरकार सुधी एना निकाल माटे आ कामगीरी करवामां आवी रही है, जेथी करीने कोई फरियाद अगर ऊभी थाय तो भविष्य में पूरे पुनरावर्तन ना थाय और 0% नेग्लिजेंस कोईपण जातनो नेग्लिजेंस ना थाय। केम के अपने माता मरण, बाळ मरण घटाडवानो छे। मानगी और मरण बंने अपने जे प्रिवेंटेबल है એને આપણે ઓછામાં ઓછી સ્તરે લઈ જવા માંગીએ છીએ। આપણે 75ની આપણે છેક આપણે શા માટે મરણ થાય, શા માટે બાળકનું મરણ થાય, શા માટે સગર્ભા બહેનને પ્રસૂતિ દરમિયાન માંદગી આવે, એની તમામ જાતની આપણે રોકથામ કરવા આપણે આ એક ખૂબ જ સારી પહેલ છે। સર, જે આપણે કીધું કે માતા સુરક્ષિત માતૃત્વ આશ્વાસનનો જે આપણે ઉદ્દેશ કીધો કે આપણે જે રોકી શકાય એવા તમામ માતા મરણ કે નવજાત શિશુ મરણને રોકવા છે, એને અટકાવવા છે કે જેના થકી આપણે માતા મરણ અને બાળ મરણનો દર ખૂબ જ ઓછો કરીએ અને આપણે જેને કહીએ છીએ કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ અચીવ કરી શકીએ। એના એક પ્રયત્ન સ્વરૂપ આ એક નવો પ્રોગ્રામ ભારત સરકારશ્રી તરફથી લોન્ચ થયેલો છે। તો હું વેદ સરને એક પ્રશ્ન પૂછવા માંગીશ કે વેદ સર, આપણે આ સુરક્ષિત માતૃત્વ આશ્વાસન જે કહીએ છીએ એના લાભાર્થીઓ એટલે આ યોજના અંતર્ગત કયા કયા લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે? સર, જો આમાં જે લાભાર્થી છે આમ તો લાઈફ સાયકલ અપ્રોચ કરવામાં આવી રહી છે, પણ એમાં અત્યારે ફોકસ અટેન્શન જે છે આપણા જે લાભાર્થી સગર્ભા બહેન છે, પ્રસૂતિ માટે જે બહેનો આવતી હોય, પ્રસૂતા માતા છે और बीमार या बाळक તમામ સેવાઓને આપણે આપીએ છીએ। હવે પ્રસૂતિ વાતના તો 42 દિવસ સુધી પણ એવું નથી, પણ વર્ષ સુધી પણ કોઈ બેન આવે પ્રસૂતિના કારણે કોઈ કોમ્પ્લિકેશન થતા હોય તો એની રોકથામ માટે, એની સારવાર માટે એ આપણે ત્રણ સ્ટેજમાં આપણા લાભાર્થી છે। મિત્રો, હું આપને બતાવવા માગું છું કે સગર્ભાવસ્થા પહેલાં યા જ્યારે લગ્ન થાય એના પહેલાં જે કિશોરાવસ્થા છે ત્યાંથી આપણી લાઈફ સાયકલ અપ્રોચની શરૂઆત થાય છે। ત્યાંથી આપણે આરોગ્યની સેવાઓની શરૂઆત કરીએ છીએ લાઈફ સાયકલ અભિગમ મારફતે। કેમ કે દરેક સ્ટેજે કિશોરાવસ્થા પછી નવપરિણીત દંપતી એમને તરત સગર્ભાવસ્થા ના થાય એના માટે કુટુંબ કલ્યાણની પદ્ધતિઓ કઈ કઈ અપનાવવાની થાય છે, બિનકાયમી પદ્ધતિ જે હોય છે એ અપનાવવાની આપણે સમજણ આપીઓ, સેવાઓ ઉપલબ્ધ કરી છે। આશાબેન સુધી ઘરે ઘરે જઈને કંડોમ હોય या ઇન્જેક્શન, ઓરલ પિલ્સ વગેરે, એટલે આ કુટુંબ કલ્યાણની પદ્ધતિઓની વાત આવી છે। એને લોહતત્વની ગોળીઓ આપવામાં આવે છે વગેરે। પણ આ જે સેવાઓ છે આપણી જે લાઈફ સાયકલ અભિગમ જે છે, જે ચક્ર જે છે એના અંદર આપણે જે લાભાર્થીની જે વાત કરી તો સગર્ભા બહેન, બાળક, પ્રસૂતા બહેન, એ ત્રણને ઉપર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। એ આપણો સુમન સુરક્ષિત માતૃત્વ આશ્વાસન અભિગમમાં એ આવી જાય, એમને આવરી લેવામાં આવે છે और આપણી સંસ્થાઓમાં એને પૂરેપૂરે ધ્યાન આપવામાં આવે છે। એના માટે ફીડબેક મેકેનિઝમ યા ઝીરો ટોલરન્સ તમામ ડેવલપ કરવામાં આવે છે। આ બધી સેવાઓ આપણી સંસ્થામાં ઉપલબ્ધ કરવામાં આવી રહી છે। હા સર, જેમ સરે કીધું એવી રીતે એક જીવનચક્ર અભિગમ જે આખું જ આપણે ધ્યાને રાખીને જો આપણે દરેક જન્મથી કિશોરાવસ્થા, લગ્ન પહેલાં, લગ્ન પછી નવદંપતિ એમનું આપણે તરત પ્રેગ્નન્સી ના રહે એના માટેની સેવાઓ, સગર્ભા અવસ્થાની સેવાઓ, પ્રસૂતા અવસ્થા દરમિયાનની સેવાઓ, આમ જીવનચક્રની તમામ સેવાઓ આવરી લઈએ સરની વાત સાચી છે તો જ આપણે એવું કહી શકીએ કે આપણે ઈચ્છીએ છીએ એવું સારું પરિણામ આપણે માતા મૃત્યુ અને બાળ મૃત્યુના ઘટાડામાં લાવી શકીએ। પણ જ્યારે આપણે સુરક્ષિત માતૃત્વ આશ્વાસનની વાત કરી રહ્યા છીએ તો આપણે સુરક્ષિત માતૃત્વ થાય એ દરમિયાન આપણે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ પ્રોગ્રામ કહીએ એ આપણે કહીએ છીએ સગર્ભા અવસ્થા।
તો ડૉક્ટર રચના જોડે હું પૂછવા માંગીશ કે સગર્ભા અવસ્થા દરમિયાન કોઈ પણ સગર્ભા સ્ત્રીએ ક્યારે ચેકઅપ કરાવવું જોઈએ, કે આપણે એવું કહી શકીએ કે હા, જો એણે આટલા સમયમાં ચેકઅપ કરાવ્યું હશે તો સુરક્ષિત માતૃત્વ કહી શકીએ અથવા તો માતા મૃત્યુ ઘટાડી શકીએ? નમસ્તે મિત્રો અને થેન્ક યુ માનસી મેમ. સગર્ભા અવસ્થા દરમિયાન 4 ચેકઅપ કરાવવાના થતા હોય છે. પહેલું ચેકઅપ 84 દિવસના અંદર કરાવી લેવાનું થતું હોય છે. બીજું ચેકઅપ 4થા, 5મા અથવા 6ઠ્ઠા મહિનામાં કરાવવાનું થતું હોય છે. ત્રીજું ચેકઅપ 7મા, 8મા અને 9મા મહિનામાં કરાવવાનું થતું હોય છે. ત્યાર પછી ચોથું ચેકઅપ જે છે ડિલિવરી પહેલાં કરાવવાનું થતું હોય છે. હા, ડૉક્ટર રચનાએ જે રીતે કીધું કે આપણે મિનિમમ 4 ચેકઅપ કરાવવા જોઈએ. આપ સૌને ખબર છે કે આપણે જે સગર્ભા અવસ્થાનો 9 મહિનાનો જે સમયગાળો છે એને આપણે 3 મહિનાના અલગ અલગ ગાળામાં ભાગી દઈએ છીએ. કે પ્રથમ 3 જે મહિના હોય એટલે પહેલો, બીજો ને ત્રીજો એને આપણે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર એટલે પ્રથમ ત્રિમાસિક ગાળો કહીએ છીએ, જેને આપણે ચોથો, પાંચમો, છઠ્ઠો કહીએ છીએ એને આપણે દ્વિતીય ત્રિમાસિક ગાળો કહીએ, અને 7મો, 8મો, 9મો જેને કહીએ એને આપણે તૃતીય ત્રિમાસિક ગાળો કહીએ. એટલે આમ મોટું જાણવા જઈએ તો એમ ડૉક્ટર રચના એવું કહી રહ્યા છે કે 3 ત્રિમાસિક ગાળામાં એક ચેકઅપ ઓછામાં ઓછું કરાવવું જોઈએ. અને જ્યારે આપ સૌને ખબર છે કે આપણે કોઈ પણ આપણા ઘરમાં કોઈ સગર્ભા બહેન હોય તો આપણે એમ કહીએ કે ડિલિવરીની તારીખ કઈ આપી છે ડૉક્ટરે તમને, એટલે જે ડિલિવરીની તારીખ આપેલી હોય જેને આપણે કહીએ છીએ એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી, તો એ ડિલિવરીના તારીખના અઠવાડિયા પહેલાં એક ચેકઅપ કરાયેલું હોવું જોઈએ. આમ ઓછામાં ઓછું 4 ચેકઅપ દરેક સ્ત્રીનું જો આપણે સગર્ભા અવસ્થા દરમિયાન સુનિશ્ચિત કરીએ તો આપણે એવું કહી શકીએ કે માતા મરણ આપણે ઘટાડો કરી શકીએ. હવે એક બીજો પ્રશ્ન એવો આવે છે કે આ ચેકઅપ એટલે શું? આ ચેકઅપ જ્યારે પહેલા ટ્રાઇમેસ્ટરમાં એટલે પ્રથમ 3 માસિકમાં જાય તો શું સારવાર આપે, શું તપાસ કરવાની, બીજા ત્રિમાસિક ગાળામાં ગયા તો કઈ તપાસ થવી જોઈએ બહેનની, એ બધા માટે હું વેચ સર સાહેબને કહીશ કે સર આના ઉપર જરા પ્રકાશ પાડો કે આપણે પ્રથમ ત્રિમાસિક ગાળામાં અગર સગર્ભા સ્ત્રી ક્યાંય તપાસ કરાવવા જાય તો કઈ તપાસ થયેલી હોવી જોઈએ, અથવા તો આપણે ઘરમાં કોઈ બહેન હોય કે જે સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં હોય, એમનો 5મો મહિનો કે 6ઠ્ઠો મહિનો ચાલતો હોય તો એમની કઈ તપાસ અવશ્ય થઈ હોવી જોઈએ એ આપણે સુનિશ્ચિત કરવું જોઈએ. ખરેખર વહેલી નોંધણી, જ્યારે લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ, જ્યારે માસિક આવ્યો હોય, છેલ્લો માસિક આવ્યો પછી એની આપણે જો નિદાન સુનિશ્ચિત થઈ જાય તો વહેલી નોંધણી આપણી નસબેન પાસે યા નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પેટા કેન્દ્રમાં જઈને, ઓર ગામડા લેવલે તો આપણી આશાબહેનો ખૂબ મદદ કરે છે આ કામે, તો વહેલી નોંધણી આપણે કરાવવી જોઈએ, ખૂબ જ મહત્ત્વની છે. પછી સાથે વહેલી નોંધણી સાથે હવે હું તો એમ વાત કરું છું, આજે કોવિડનો સમય છે તો કોવિડ માટે આપણે કોવિડ અપ્રોપ્રિએટ બિહેવિયરનું પણ આપણે પાલન કરવાનું થાય છે. માસ્ક અમે પહેર્યા છીએ, માસ્ક પહેરવું જોઈએ બધાએ. સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરવી જોઈએ, બાર હાથ ધોવું જોઈએ. હું સગર્ભાની પહેલાં જે વાતો કરી રહ્યો છું, કોવિડ અપ્રોપ્રિએટ બિહેવિયરની હું વાત કરી રહ્યો છું, પણ સાથે એમાં અગર વેક્સિન હવે સગર્ભાવસ્થા દરમિયાન ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરથી આપણે મેડમ આ વેક્સિન પણ આપણે આપી શકીએ. સરકારશ્રી તરફથી આ વેક્સિન સેન્ટરમાં વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એની આપને સમજણ આપશે શું થઈ શકે. સામાન્ય આડઅસર હોય, દાખલા તરીકે હાથનો દુખાવો, સામાન્ય હલકો તાવ આવે, એના માટે ટેબ્લેટ પણ આપે છે આપણે. તો આ એક તો આપણે કોવિડ અત્યારે જો રનિંગ જે આપણી પેન્ડેમિક છે એની હું ચર્ચા કરું તો આપણે આ વેક્સિન તો આપણે પહેલે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાંથી શરૂઆત થઈ જાય, અત્યારે બીજો ટ્રાઇમેસ્ટર હોય, ત્રીજો ટ્રાઇમેસ્ટર તો વેક્સિન તો આપણે લગાવી લેવી જોઈએ. વાત આવે છે આપણી નર્સબેન જે હોય છે યા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એ મમતા કાર્ડ ભરીને આપે છે. પૂરો રજિસ્ટ્રેશન થાય છે એના અંદર, ખૂબ જ સિમ્પલ છે. પૂરો ડિટેલ સગર્ભા બહેનનો પૂરી હિસ્ટ્રી લેવામાં આવે છે, એનું વજન કરવામાં આવે છે, એનું હિમોગ્લોબિન ચેક કરે છે, બ્લડ શુગર યા યુરિન એલ્બ્યુમિન એન્ડ યુરિન શુગર ચેક કરે છે. એ ખૂબ જ મહત્ત્વની જાંચો છે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં જ. ઓર એને ભૂતકાળની કોઈ સગર્ભાવસ્થા દરમિયાન એ કમ્પ્લીટ તબીબી તપાસ આપણા નર્સબેન યા તબીબી અધિકારી યા ડૉક્ટર મિત્ર આપણા અનુભવ પ્રમાણે આ મિનિમમ હિમોગ્લોબિન, યુરિન ટેસ્ટ, વજન, સાથે અત્યારે મેં કોવિડ વેક્સિનની વાત કરી છે. ઓર કોઈ જોખમી ચિહ્નો અગર હોય ભૂતકાળની, અગર પ્રથમ સગર્ભાવસ્થા હોય તો આખી હિસ્ટ્રી લઈને
એન્ડ એના સાથે સાથે કોઈ મુશ્કેલી હોય, કોઈ બીમારી હોય, કોઈ જોખમી ચિહ્નો જોવા મળે તો તજજ્ઞોની સેવા શરૂઆતથી જ આપણે લેવાની થાય છે. પછી બીજા ટ્રાઇમેસ્ટરની વાત કરીએ, ઇન્જેક્શન ટિટેનસ આપણે આપીએ ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં. જ્યારે એ થઈ જાય આપણે કોવિડને અત્યારે પ્રાધાન્ય આપીએ. ઇન્જેક્શન ટિટેનસનો ડોઝ આપવાનો થાય છે. લોહ તત્વની હિમોગ્લોબિન નોર્મલ હોય યા ઓછો હિમોગ્લોબિન હોય તો આપણે લોહ તત્વની ગોળી ઓર ખોરાક વિષયે શું પૌષ્ટિક આહાર લેવું જોઈએ એની સમજણ આપવામાં આવે છે. ફરીથી બ્લડ પ્રેશર ચેક કરવામાં આવે ને ફરીથી યુરિનની તપાસ કરવામાં આવે છે. સાથે સાથે હવે જે CHC યા એના ઉપર લેવલ આપણે જઈએ તો અમુક RTI, STI, સિફિલિસ હોય, HIV હોય એની પણ આપણે ટેસ્ટ કરાવવાની થાય છે. બ્લડ ગ્રુપનો ટેસ્ટ કરાવવાનો થાય છે. તો આમ તો ઘણી બધી ટેસ્ટો હોય છે, પણ આપણા સબસેન્ટર, પેટા કેન્દ્ર और પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જે ઉપલબ્ધ હોય ત્યાં તમામ એ જાંચ કરે છે. ત્યાર પછી FRU ફર્સ્ટ રેફરલ યુનિટમાં જે આશાબેન સાથે જઈ ઓર એની જે જરૂરી તપાસ છે એ તપાસ માટે CHC લેવલે યા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ લેવલે યા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં જઈને તજજ્ઞોની સેવાઓ ઓર કોઈ જોખમી ચિહ્નો દેખાય, બ્લડ શુગરની ટેસ્ટ કરવામાં આવે છે. અન્ય તમામ એ ટેસ્ટ સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં કરવામાં આવે છે. પછી ત્રીજા જે ટ્રાઇમેસ્ટર છે એમાં પણ હિમોગ્લોબિન, જો હિમોગ્લોબિન ઓછો હોય તો એની સારવાર આપવામાં આવે છે. ડાયાબિટીસ યા બ્લડ શુગરની ટેસ્ટ કરવામાં આવે છે. યુરિનની ટેસ્ટ કરવામાં આવે છે. પગે કોઈ સોજા આવ્યા હોય યા કોઈ એવી હિસ્ટ્રીઓ વાય આવતી હોય, એવા કોઈ પણ જોખમી ચિહ્નો છે એને રિલેટેડ તમામ ટેસ્ટ આપણે થર્ડ ટ્રાઇમેસ્ટરમાં પણ કરવામાં આવે છે. હવે આપણે આગળ જઈએ તો જ્યારે આ મમતા કાર્ડના અંદર જે નોંધણીઓ થાય છે એમાં આપણી નર્સબેન જો છે, ફિમેલ હેલ્થ વર્કર ANM દર મહિને એની તપાસ કરે છે. એ યા તો સબ સેન્ટર પર આવે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવે, વજન છે, BP છે, હિમોગ્લોબિન છે, ફિઝિકલ એક્ઝામિનેશન છે, એ દર મહિને હવે સગર્ભા બેન કો તો નર્સ સબસે પેટા કેન્દ્ર પર યા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જેને કરાવવી જોઈએ, યા આપણી બેન જ્યારે ફિલ્ડમાં જાય ત્યારે ઘરે જઈને આશા સાથે પણ એને માર્ગદર્શન આપવામાં આવે છે. અને 2 ડોઝ આપણે ઇન્જેક્શન ટિટેનસના લેવા જરૂરી છે. સાથે સાથે જે એનિમિયા હોય યા કોઈ જોખમી ચિહ્ન હોય તો એની સારવાર તજજ્ઞો મારફતે જે આપણે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાનમાં તારીખ 9મીના રોજ એ નિયમિત રીતે તજજ્ઞો દ્વારા સગર્ભાની તપાસ કરવામાં આવે છે, સેવાઓ આપવામાં આવે છે. સાથે સાથે સોનોગ્રાફીની જરૂરત જે પડે હાઈ રિસ્કમાં ખાસ તો એ પણ આપણે કરાવી, જેથી કરીને ગર્ભાશયમાં બાળક કેવું છે બધી એને જાણકારી મળી શકે. કોઈ રોગ તો નથી યા પ્લેસેન્ટા પ્રિવિયા હોય, બધી એને જાણકારી અંતઃકરણ સોનોગ્રાફીથી ખ્યાલ આવી શકે. ધન્યવાદ સર. સરે બહુ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દા આમાં લીધા આપણે. એક તો સરે એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કીધી કે કઈ કઈ તપાસ કરવી જોઈએ. હવે જ્યારે આપણા ઘરમાં કોઈ સગર્ભા અવસ્થામાં હોય, પ્રેગ્નન્સી હોય કોઈને, અને આપણે એમ કીધું સરે કે આટલી બધી તપાસ કરાવવાની, બ્લડની બધી તપાસ કરાવો, હિમોગ્લોબિન કેટલું છે એ જોવડાવો, એમનો કોઈ બીજો રોગ છે કે નહીં એના માટે તપાસ કરાવડાવો, એમનું શુગર કેટલું છે એના માટે તપાસ કરાવો, પેશાબનો તપાસ કરાવો. સરે એવું પણ કહી દીધું કે બાળકનો વિકાસ અને વૃદ્ધિ બરાબર છે કે નહીં, જે પ્લેસેન્ટાની પોઝિશન શું છે એની તપાસ માટે આપણે સોનોગ્રાફી કરાવીએ તો બહુ બધી તપાસ આપણા દિમાગમાં એકસાથે આવી જાય. જ્યારે આપણે આટલી બધી તપાસ, જેને આપણે ઇન્વેસ્ટિગેશન કહીએ છીએ, લેબોરેટરી તપાસ કહીએ કે રેડિયોલોજી તપાસ કહીએ, આટલી બધી તપાસ આવે તો એક બીજો પ્રશ્ન આપણા દિમાગમાં આવે છે, તો આ બધી તપાસ કેવી રીતે કરાવી? અને આ બધી તપાસનું સરકારશ્રી તરફથી આપણને કોઈ અલગથી ઓછા પૈસે કે વિનામૂલ્યે મળી શકે ક્યાંય પણ? તો હું જે આના માટે એક સ્પેશિયલ પ્રોગ્રામ ભારત સરકારશ્રી તરફથી જે ચાલે છે એના જે પ્રોજેક્ટ ઓફિસર છે અર્ચના સિંહને હું કહીશ કે જો આવી બધી તપાસ જ્યારે સરકાર સગર્ભા અવસ્થામાં કરાવવી એવું સરકાર પણ કહે છે, બધાને કરાવવી પણ હોય, કેમ કે બાળકોને નથી પ્યારું, પ્રેગ્નન્સીમાં સારું આઉટકમ મળે, બેબી હેલ્ધી હોય, મધર પણ હેલ્ધી રહે, એ બધા માટે તપાસ બધાને જ કરાવવી હોય છે. તો આ તપાસ અગર ક્યાંય કરાવવી હોય તો શું સરકારશ્રી તરફથી કોઈ સબસિડી આપવામાં આવે છે? કોઈ ઓછા દરે તપાસ ક્યાંય થાય છે એવો કોઈ સ્પેશિયલ પ્રોગ્રામ વિશે કહેશો આપ?
नमस्ते दर्शकों एंड थैंक यू मानसी मैम। जैसा कि मैम ने बताया कि फ्री ऑफ कॉस्ट जो डायग्नोस्टिक्स मिलते हैं वो जेएसएस के जननी शिशु सुरक्षा कार्यक्रम एक प्रोग्राम है जो कि फ्लैगशिप प्रोग्राम है गवर्नमेंट ऑफ गुजरात और गवर्नमेंट ऑफ इंडिया का, जिसमें डायग्नोस्टिक्स एंटाइटलमेंट्स में आप फ्री ब्लड का टेस्ट करा सकते हैं, लेबोरेटरी टेस्ट करा सकते हैं। जैसे कि मैम ने बताया कि एएनसी सर्विसेज, पीएनसी सर्विसेज एंड इंट्रानेटल सर्विसेज, बिफोर डिलीवरी एंड आफ्टर डिलीवरी भी ये वाली सर्विसेज फ्री ऑफ कॉस्ट कैशलेस सर्विसेज हमें पब्लिक हेल्थ फैसिलिटी में जेएसएसके के थ्रू करवाई जा सकती हैं બેનિફિશિયરી को। એવી રીતે આપણે કીધું કે જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ એક એવો એક પ્રોગ્રામ છે ભારત સરકારશ્રી તરફથી ચાલે છે કે જ્યારે કોઈ પણ સગર્ભા અવસ્થા ધરાવતી કોઈ પણ બહેન કે ડિલિવરી પછી કોઈ પણ પ્રસૂતા માતા અથવા તો આપણે એમ કહીએ કે 1 વર્ષ સુધીનું કોઈ પણ બાળક એમને ક્યારે પણ કોઈ પણ તકલીફ થાય, કોઈ પણ તપાસની જરૂર હોય તો એ જો સરકારી દવાખાનામાં જશે તો આ તમામ સેવાઓ એમને ફ્રી એટલે વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને એના માટેનો આ સ્પેશિયલ પ્રોગ્રામ છે જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ। હવે આ જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ કોઈ અલગ નથી, જેમ રાકેશ વૈદ સરે પહેલાં જ આપણને કીધું કે સુરક્ષિત માતૃત્વ આશ્વાસન જ્યારે આપણે કહીએ છીએ એમાં બધા જ પ્રોગ્રામનું સમન્વય કરવામાં આવ્યો છે। તો આ જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ પણ સુરક્ષિત માતૃત્વ આશ્વાસનનો એક ભાગ છે। તો આ ભાગ થકી આપને સર્વેને અમે વિનંતી કરીએ છીએ કે આપ ઓછામાં ઓછી 4 સગર્ભા અવસ્થા દરમિયાનની સેવાઓ મળી રહે। જેમ વૈદ સરે કીધું એવા જે પણ નિષ્ણાત તબીબ આપને જે સલાહ આપે તમામ તપાસ આપ કરાવો અને જો કોઈ જોખમી ચિહ્નો હોય તો એની વહેલી સારવાર થાય એ આપણે સુનિશ્ચિત કરીશું તો જ આપણે એક સગર્ભા અવસ્થા ધરાવતી બહેનનું આઉટકમ આપણે સારું એટલે કે બેબી હેલ્ધી હશે, બાળકનું આરોગ્ય સારું રહેશે, ડિલિવરી વખતે માતાનું આરોગ્ય સારું રહેશે અને જો આપણે સૌ ઈચ્છીએ છીએ કે બાળક પણ સારું હોય એ આપણા આવતા ફ્યુચર છે એટલે આપણું ભવિષ્ય પણ આપણે સ્વસ્થ હોય એવું આપણે કહી શકીએ। તો આપણે જે જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ કીધું કે જાહેર આરોગ્ય સંસ્થા સુધી જવા માટે ફ્રી સેવાઓ બધી જ મળે। હવે જવું છે, મારે ત્યાં તપાસ કરાવવી છે પણ મારી જોડે કોઈ વ્યક્તિ નથી, મારા ઘરમાં મારો ભાઈ કે મારા હસબન્ડ કે કોઈ નથી મને ત્યાં સુધી લઈ જશે। એક એ બહુ મોટો ક્વેશ્ચન આવે છે, બહુ મોટો પ્રશ્ન છે સમગ્ર ગુજરાત કે સમગ્ર ભારત કે ક્યાંય પણ તમે જુઓ તો એના માટે કોઈ સ્પેશિયલ સર્વિસીસ વૈદ સર હોય કે જ્યારે કોઈ બહેનને જવું હોય સરકારી સંસ્થામાં જવું છે એમને પણ એમની જોડે કોઈ છે નહીં અથવા તો એવી કોઈ સગવડ નથી વાહનની કે એમને કોઈ લઈ જાય તો એ કોઈ સગવડ વિશે કહેશો સર? સરકારશ્રી તરફથી ખૂબ જ સારી સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। 108 એમ્બ્યુલન્સની સેવાઓ છે। वो JSSK में જેવી ડૉક્ટર બઘેલને જે વાત કરી આપણે કે એના અંદર તમામ જે લેબોરેટરી ટેસ્ટ છે એ સરકારશ્રી તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવે છે, વિના મૂલ્યે જ છે। પેટા કેન્દ્રમાં અમુક ટેસ્ટો હોય છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લેવલે અમુક ટેસ્ટો હોય છે, કમ્યુનિટી હેલ્થ સેન્ટર, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ હોસ્પિટલમાં અમુક જે ટેસ્ટ છે એ સુનિશ્ચિત કરવામાં આવ્યા છે। જનની શિશુ સુરક્ષા કાર્યક્રમમાં જે ટેસ્ટ હોસ્પિટલમાં કદાચ ઉપલબ્ધ ન હોય તો પ્રાઇવેટમાં પણ જે તે તબીબી અધિકારી એનો ખર્ચો વહન કરે છે, સરકારશ્રી એનો પેમેન્ટ કરે છે, એની ટેસ્ટ પણ કરાવવામાં આવે છે। અમુક જગ્યાએ સોનોગ્રાફીની જરૂરત પડતી હોય, અમુક બ્લડ ટેસ્ટની જરૂરત પડતી હોય તો એ પણ જનની શિશુ સુરક્ષા કાર્યક્રમમાં હું તો બીજી પણ વાત એડ કરવા માગું છું કે જનની શિશુ સુરક્ષા કાર્યક્રમમાં કોઈ પણ જાતની દવાની જરૂરત પડતી હોય તો ચાહે 1000નું ઇન્જેક્શનનો, 2000નો, 5000નો હોય, તબીબી નિષ્ણાત અને અગર પ્રિસ્ક્રાઇબ કરે તો વિના મૂલ્યે સરકારશ્રી એને ખરીદીને લાભાર્થીને એટલે સગર્ભા બહેનને યા બાળકને જરૂરત પડતી હોય તો એને વિના મૂલ્યે સરકાર ખરીદીને અમને પ્રોવાઈડ કરે છે। જનની શિશુ સુરક્ષા કાર્યક્રમમાં અહીંયા સુધી કે સુવાવડ પછી પણ ડ્રોપબેકની સર્વિસીસ છે, ઘરે પહોંચાડવાની પણ સેવાઓ, ડ્રોપબેક ખિલખિલાટની વાત કરીએ, ખિલખિલાટ જ્યાં ઉપલબ્ધ ન હોય તો બીજા વાહનમાં યા અમુક ભાડાના પૈસા આપીને પણ કરવામાં આવે છે। અત્યારે માનસી મેડમને વાત કરી કે હોસ્પિટલ જવા પણ સાથે સાથે જે ગામડામાં આપણે આશા બહેનો છે એ પણ આવી બહેનોને જે ખાસ જોખમી ચિહ્નો ધરાવતી હોય ये अपनी जे प्रधानमंत्री सुरक्षित मातृत्व अभियान आना अंदर जे बात आवे छे कि 9મી તારીખના રોજ આપણે તજજ્ઞો દ્વારા દરેક સગર્ભા બેન ખાસ તર જોખમી સગર્ભા માતાઓની
જે તપાસ કરવામાં આવે છે, સ્ત્રી રોગ નિષ્ણાત દ્વારા આપણી સંસ્થાઓમાં જે તપાસ કરવામાં આવે છે, તો આપણી આશાબહેનો એવી સગર્ભા બહેનને લઈને ત્યાં લઈ જાય, સાથે જાય, એમને સારવાર અપાય और એને ઘરે પણ અમુક ટાઈમ પર એ સગર્ભાવસ્થામાં 1 થી 2 વખત એમને પણ સુનિશ્ચિત પણ કરવામાં આવી રહ્યો છે. પણ આ સેવાઓ પણ આપવામાં મેડમ નિયમિત રીતે આપવામાં આવી રહી છે, જેથી કરીને સગર્ભા બહેનને કોઈ તકલીફ ના પડે. ઘણી વખત તો એવું હોય છે કે હોસ્પિટલમાં કોઈ ઓળખીતો ના હોય, તો આજે આશાબેન એ આપણી એએનએમ બેન, ફિમેલ હેલ્થ વર્કર જે હોય છે, એ ટેલિફોનિકલી સંપર્ક પણ કરે. ત્યાં નિષ્ણાત આપણે ડૉક્ટર સ્ત્રીરોગ નિષ્ણાત સાહેબ ઉપલબ્ધ છે કે કેમ, કેટલા વાગે, કઈ જગ્યાએ ઉપલબ્ધ છે, એના સાથે જ એને, કેમ કે આશાબેનનો તો હોસ્પિટલ જોયેલો જ છે, ત્યાં પરિચયમાં છે, તો એ પરિચિત વ્યક્તિ આશાબેન યા આપણી એએનએમ બેન એના સાથે જાય ઓર એને સારવાર અપાવવામાં મદદ કરે, તપાસ કરાવવામાં આવે. ઓર તમામ લાભો જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ હોય તો સરકાર વિના મૂલ્યે તમામ લાભો અને આપવામાં ખૂબ મદદરૂપ થઈ રહ્યા છે. સરસ, સાચી વાત કરી. અને જે આપણે કહીએ છીએ એનો ઇન શોર્ટ એવું કહી શકાય કે જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ એ કદાચ એક એવો પ્રોગ્રામ છે કે જે જાહેર આરોગ્ય સંસ્થા એટલે સરકારી દવાખાનામાં અગર કોઈ સગર્ભા બહેન કે કોઈ 1 વર્ષ સુધીનું બાળક જશે તો એને પોતાની સારવાર માટે કોઈ સિંગલ પૈસો એટલે પોતાના ખિસ્સામાંથી એના સંબંધીએ કોઈ પણ ખર્ચો કરવાનો નહીં રહે. જેમ સરે એમ કીધું કે કદાચ ગુજરાત સરકારે એક એવું અગાઉથી પણ પગલું ભરેલું છે કે એમને ડિસ્ચાર્જ આપ્યા પછી જ્યારે ઘરે જાય છે, દવાખાનામાંથી રજા આપે અને ઘરે જાય ત્યારે પણ ગુજરાત સરકારે એક અલગથી પગલું ભરેલું છે, જેને આપણે સરે એક વસ્તુ આપ્યું કે ખિલખિલાટ વાહન કરીને પણ એક સ્પેશિયલ વાહન ગુજરાત સરકાર શ્રી તરફથી જનની શિશુ સુરક્ષા કાર્યક્રમના સંલગ્નમાં એક આપણે ચલાવીએ છીએ કે જ્યારે બહેન કે કોઈ નાનું બેબી દાખલ થયું હોય, એમને સારવાર પછી રજા આપવામાં આવે તો ઘરે એમને શાંતિથી એ વાહનમાં મૂકી શકાય અને લાભાર્થીને પોતાના ખિસ્સામાંથી આ સારવાર દરમિયાનનો એક પણ ખર્ચો ના કરવો પડે. તમે મિત્રો જુઓ કે ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી તરફથી કેટલી બધી ઝીણવટપૂર્વકની દરેક સેવાઓ માટેનું આપણે સગવડ કરી આપેલી છે. તો આપણા તરફથી એક એવું જ પગલું છે કે આપણે આ સારવાર સુનિશ્ચિત કરીએ. આપણા ફેમિલીમાં, આપણા રિલેશનમાં કોઈ સગર્ભા બહેન હોય, કોઈ પ્રસૂતા માતા હોય, કોઈ બાળક હોય, એની સેવાઓ આપણે સુનિશ્ચિત કરીએ. હવે જ્યારે આપણે સેવાઓ સુનિશ્ચિત કરવાની વાત કરીએ છીએ તો એક બીજો પ્રશ્ન પણ થાય કે ધારો કે જો હમણાં જ અઠવાડિયે લાસ્ટ વીકમાં આપણે બહુ બધું હેવી રેન, પૂર જેવી સ્થિતિઓ થઈ હતી, તો સરે પણ આપણને એ વસ્તુ કીધી કે આશા બહેનો જે છે, તો આપને એક વિનંતી છે કે જો કોઈ આપણા એરિયામાં કે આપણા સગા સંબંધીમાં કોઈ સગર્ભા બહેન હોય, કોઈ નાનું બેબી હોય, તો સતત આપ આશા બહેનના સંપર્કમાં રહો અને જો જરૂર જણાય તો આપણે શું કરવું જોઈએ એના આપણે સતત સંપર્કમાં રહીએ. તો અગર કોઈ ઇમરજન્સી હોય, સરે આપણને 108 માટે પણ વાત કરી, તો આપણને સૌને એક રિક્વેસ્ટ છે કે જો ઇમરજન્સી કોઈ પણ હોય તો આ બિલકુલ ખચકાઓ નહીં, 108ને કોલ કરો અને એને બોલાવી લો. હવે ઘણી જગ્યાએ અત્યારે જામનગર કે જૂનાગઢ, ગીર સોમનાથ અને એવી બધી વસ્તુએ પૂરના કારણે એવી સિચ્યુએશન થઈ કે મારા ઘરમાં તો છે વ્હીકલ, માણસો પણ છે, પણ એવી જગ્યા નથી કે આપણે વ્હીકલમાં બેસી અને પેશન્ટને કે બચ્ચાને કે સગર્ભા બહેનને ત્યાં સુધી લઈ જઈએ. તો એના માટે પણ ગુજરાત સરકારે એક સ્પેશિયલ સ્કીમ ઇમ્પ્લિમેન્ટ કરેલી છે. હું ડૉક્ટર રચનાને કહીશ કે એના માટે આપણને 2-3 વસ્તુ કહે. ગુજરાત સરકારે મમતા ઘર નામના સેન્ટર બનાવેલા છે અમુક સિલેક્ટેડ પીએચસી પર. એ પીએચસીમાં સગર્ભા બહેનો ડિલિવરીની ડ્યુ ડેટ પહેલાં 10 થી 15 દિવસ ત્યાં આવીને રહી શકે છે. ત્યાં એમને જમવાનું, બીજી બધી તપાસ બધું જ ત્યાં પ્રોવાઈડ થઈ શકે છે. હા, એટલે એક સ્પેશિયલ એક મમતા ઘર એટલે એમના કહેવાથી એવું લાગે છે કે આ બર્થ વેઇટિંગ હોમ એટલે જે સગર્ભા બહેનનું ડિલિવરી પ્રસૂતિની તારીખ નજીક આવતી હોય અને એમને એવું લાગે કે અત્યારે એવી સિચ્યુએશન નથી કે આપણે ઇમરજન્સીમાં કદાચ પહોંચી શકીએ તો પહેલેથી જ ત્યાં જઈને રોકાઈ શકીએ. હવે આપણે આટલી બધી વસ્તુ જ્યારે સગર્ભા બહેનો માટે કહી રહ્યા છીએ, આપણે એમ કહીએ ને કે મુદ્દલ કરતાં વ્યાજ વધારે વહાલું, તો બાળકો માટે પણ કદાચ ગુજરાત સરકાર અને ભારત સરકારે આવા જ અભિગમો મૂકેલા છે. જેમ આપણે એમ કહીએ છીએ કે તમામ સેવાઓ 1 વર્ષ સુધીના બાળકોને ફ્રીમાં આપવામાં આવે છે. તો આપણે એમ વિચારીએ કે નાના બેબી એટલે જસ્ટ જન્મેલા બાળકો કેટલા નાજુક હોય છે અને ક્યારે પણ એ બીમાર પડી જાય, ક્યારે પણ એમને તકલીફ ઊભી થાય અને એમને કોઈ ખાસ સેવાઓની જરૂર પડે.
તો હું વેદ સરને કહીશ કે આના વિશે આપણને કહે કે ગુજરાત સરકાર કે ભારત સરકાર શ્રી તરફથી આવું કોઈ અલગથી પ્રયાસ કરવામાં આવ્યા છે કે નાના બચ્ચાઓની સારવાર માટે પણ આપણે સુનિશ્ચિત કરી શકીએ? ખૂબ સારો પ્રશ્ન છે મેડમ આપનો. ખરેખર આપણે જે બાળક જે જન્મે છે એનું વજન 2.5 kg યા એનાથી વધારે હોવું જોઈએ, ઓછામાં ઓછો 2.5 kg. એનાથી અગર ઓછો હોય ઓર અમુક કિસ્સાઓમાં 1.8 kg હોય યા કોઈ માંદગી હોય તો એવા બાળકો માટે આપણે સ્પેશિયલ ન્યૂબોર્ન કેર યુનિટ, જે ગુજરાત રાજ્યમાં 49 કરતાં વધારે ફંક્શનલ છે, ત્યાં સારી સેવાઓ, બાળરોગ નિષ્ણાતની સેવાઓ 24 કલાક આપવામાં આવી રહી છે. સાથે સાથે બાલ સખા યોજના 3, જેમાં 200 કરતાં વધારે બાળરોગ નિષ્ણાત જે ખાનગી દવાખાના જે છે એમાં પણ એ તમામ સગવડ ઉપલબ્ધ છે. જે 2.5 kg યા અમુક જે માંદગીના ચિહ્નો છે એને દેખાય તો તરત જ એવી જગ્યા શિફ્ટ કરવામાં આવે છે ઓર એને સારવાર આપવામાં આવે છે. એને સ્પેશિયલ ન્યૂબોર્ન કેર યુનિટ કહે છે. ઓર જે સગવડ છે આ સગવડ આપણે મેડિકલ કોલેજ હોસ્પિટલ, ડિસ્ટ્રિક્ટ લેવલ હોસ્પિટલમાં ઓર અમુક સબ ડિસ્ટ્રિક્ટ લેવલ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. એના માટે પણ આપણે જે આશાબેન છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારી છે, એનો આપ સંપર્ક કરો. એન્ડ જો બાલ સખા યોજના 3 જે કાર્યરત છે એમાં જે બાળરોગ નિષ્ણાત છે એ સેવાઓ જે આપે છે એ પણ એનો જ પેમેન્ટ છે 7 દિવસનો એડમિશનનો, એ પણ સરકારશ્રી તરફથી ચૂકવવામાં આવે છે. અને સાથે સાથે હું એક વાત કહેવા માગું છું કે એસએનસીયુમાં જ્યારે એડમિશન થતા હોય તો જ્યારે બાળકને રજા આપવામાં આવે છે, માતા ઓર બાળકને જ્યારે રજા આપવામાં આવે છે તો એની જે માંદગી છે તો ઘર ગયા પછી એનો ફોલોઅપ આપણે એનએમ બેન દ્વારા કરવામાં આવે. એના ટોટલી કમ્પ્યુટરાઇઝ રેકોર્ડ મેન્ટેન કરવામાં આવે છે ઓર એનો 3જા દિવસે 10મા દિવસે એની જે આશા બહેનો છે એના દ્વારા, એનએમ બેન દ્વારા, આપણે આરોગ્ય તંત્ર દ્વારા અને ટેલિફોનિકલી પણ એનો ફોલોઅપ કરવામાં આવે છે કમ્યુનિટી લેવલ, જેથી કરીને કદાચ કોઈ માંદગી વધી હોય તો એને તરત જ પાછો લઈ બાળરોગ નિષ્ણાત પાસે લઈ એને સેવાઓ સમયસર આપવામાં આવી રહી છે. ખરેખર એમ બધાને જાણકારી હોવી ખૂબ જરૂરી છે. ઓર આપના જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર યા અર્બન હેલ્થ સેન્ટરના જે તબીબી અધિકારી છે એમના સંપર્કમાં આપ રહી આ રાઇટ ફ્રોમ સગર્ભા અવસ્થા દરમિયાન, પ્રસૂતિ સમય દરમિયાન એન્ડ બાળક જે ન્યૂબોર્ન જે બાળક છે એને આપણે જે પણ સેવાઓ આપણે સારી ગુણવત્તાસભર સેવાઓ ઓર આપનો જો અભિગમ છે, આપનો જો અભિપ્રાય છે એ પણ આપ આપી શકો છો. એના માટે ફીડબેક મિકેનિઝમ પર સુમન કાર્યક્રમમાં ડેવલપ કરવામાં આવ્યો છે. આપની જો મુશ્કેલીઓ છે એની પણ જાણકારી આપ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબને લેખિતમાં, ટેલિફોન, ઈમેલ એવી રીતે આપ જણાવજો, જેથી કરીને એને આપણે સુધારીશું ઓર આપણા બાળક ઓર માતાને માત્ર બાળ સેવાઓ ખૂબ જ સારી આપ સૌના સાથ સહકારથી આપણે સુનિશ્ચિત કરીશું. સ્વચ્છતા અભિયાન આપણે ચાલી રહ્યો છે. સ્વચ્છતા આપણે રોજે રોજે જીવનમાં આપણે સ્વચ્છતા, અંતઃકરણમાં સ્વચ્છતા, બાહ્ય સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે. એનો અભિગમ આપણે હંમેશા ચાલુ રાખવાનો છે. સ્વચ્છતા જ્યાં પ્રભુતા, આવી આપણા જે સૂત્રો છે રાજ્ય સરકાર તરફથી, ભારત સરકાર તરફથી ખૂબ જ સારા પ્રોગ્રામો છે, આપણા માટે ઉપયોગી છે. એનો આપણે લાભ લેવામાં ખાસ વિનંતી કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. હા, સરે બહુ સાચી વાત કીધી કે ખાલી આપણે દરેક પ્રોગ્રામમાં આપણે એવું કહેતા હોઈએ છીએ કે આ લાભાર્થી છે, આ લાભ મળશે, અહીંયાથી આ લાભ મળશે, પણ પ્રોબ્લેમ અગર અરાઇઝ થાય, કોઈ ફરિયાદ હોય તો આપને કોને કહેવી? તો સરે જેમ કીધું એવી રીતે તમે તમારા નજીકના આશાબેન, એએનએમ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને કહી શકો છો. અને જો ત્યાં સુધી પણ ના જવું હોય તો આપ સર્વેને વિનંતી છે કે આપ 104 નંબર પણ ડાયલ કરી શકો છો અને કોઈ પણ ફરિયાદ હોય એ આપ કહી શકો છો. તો સરકારશ્રી તરફથી એક બનતો કોશિશ થશે કે માતા આરોગ્ય અને બાળ આરોગ્ય સેવાઓ સુદૃઢ થઈ શકે, જ્યાં પણ નાની નાની ખામી હોય એ દૂર થઈ શકે. તો આપણે જે એક ધ્યેયથી બેઠા છીએ, એક ધ્યેયથી કામ કરીએ છીએ કે આપણું એક ફ્યુચર, એક જનરેશન સ્વસ્થ હોય, એના માટે આપણે સગર્ભા અવસ્થા દરમિયાન દરેક સ્ત્રી પણ સ્વસ્થ રહે અને એને તમામ સેવાઓ મળી રહે એ સુનિશ્ચિત કરી શકીએ. આપ સર્વનો ધન્યવાદ છે. ધન્યવાદ વેદ સર, ધન્યવાદ રચના અને ધન્યવાદ અર્ચના. આપને આ સુરક્ષિત માતૃત્વ આશ્વાસન અંતર્ગત જે આપણે એકદમ બ્રીફમાં આ પ્રોગ્રામનું ડિસ્કશન કર્યું છે, પણ ઇનડાયરેક્ટલી આપણને એ ખબર પડી કે તમામ સેવાઓ વિના મૂલ્યે પણ સરકારશ્રી આપે છે. તો આપ સર્વેને વિનંતી છે કે દરેક સેવાઓ આપ લો અને આપણે માતા અને બાળ મૃત્યુદર ઘટાડી શકીએ. ધન્યવાદ.